ખંભાત મામલતદાર જયદેવ વાંકનો અનોખો માઇલસ્ટોન, વિદ્યાર્થીઓને જાતે ભોજન પીરસ્યું. આચાર્ય પ્રવીણભાઈ દ્વારા મામલતદારશ્રીનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ખંભાત ખાતે મામલતદારશ્રી જયદેવ વાંક સાહેબે 11 ઓગસ્ટ 2026ના રોજ મામલતદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આજે તેમના આ કાર્યકાળનું 1 વર્ષ પૂર્ણ થતા આ ખાસ ક્ષણને યાદગાર બનાવવા ખંભાતના ઉંદેલ નવાપુરા પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. સૌથી ખાસ વાત એ રહી કે મામલતદારશ્રી પોતે જ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા અને પોતાના હાથે ભોજન પીરસી તેમને જમાડ્યા. સેવા સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનું આ સુંદર ઉદાહરણ બની રહ્યું. વિદ્યાર્થીઓમાં પણ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ખંભાતમાં આ કાર્યક્રમ સૌ માટે યાદગાર બની રહ્યો. રિપોર્ટર વિજય મહિડા, ખંભાત. હું જયદેવ વાંક, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ખંભાત. આજે નવાપુરા પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દ્વારા. આજે 11 ઓગસ્ટ 2026 નવાપુરા ઉંદેલ ખાતે આજની પ્રાથમિક શાળામાં મેં તિથિ ભોજન માટેનું આયોજન કર્યું છે. અને એનું કારણ છે કે આજે મારે ખંભાતમાં પોસ્ટિંગ થઈ 1 વર્ષ થયું છે. તો આ માઇલસ્ટોનને ઉજવવા અને બાળકો માટે કંઈક કરવા મને આ એક એવી ઈચ્છા થઈ કે નવાપુરા ખાતે આ શાળા ખાતે હું તિથિ ભોજનનો આજના દિવસનો દાતા બનું. નવાપુરા શાળા પસંદ કરવાનું કારણ એક એ છે કે અહીંના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રો ખૂબ મહેનતુ છે. જ્યારે અમે શાળા પ્રવેશોત્સવ વખતે મને આ શાળામાં આવવાનો એક અવસર મળ્યો ત્યારે મેં જોયું કે આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો તથા અહીંયા એમડીએમના સંચાલકશ્રી ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે, ખૂબ મહેનતુ છે. માટે જ મેં નક્કી કર્યું કે આ વખતનું તિથિ ભોજન મારે નવાપુરા પ્રાથમિક શાળા ખાતે કરવું છે.